જય સિયારામ. શું આપનું બાળક પણ જીદ કરે છે, ચીસો પાડે છે અને પછી જીદ કરીને રડવા લાગે છે? ત્યારે આપણે માતા પિતા શું કરીએ છીએ? ગુસ્સો કરીએ છીએ અને સામે આપણે પણ જીદ કરીએ છીએ કે ચૂપ થઈ જા, તારી દર વખતેની જીદ હું પૂરી નહીં કરું. એટલે બાળકને ખબર પડે છે કે જેના માટે હું રડું છું, જેના માટે હું સતત વસ્તુ જે માટે માંગુ છું એને જીદ કહેવાય છે. તો આપણે માતા પિતાએ શું કરવાનું છે? જ્યારે બાળક જીદ કરે ત્યારે સૌથી પહેલાં એની પાસે જવાનું છે, કારણ કે આ સમયે બાળકને અટેન્શન નહીં પણ કનેક્શન જોઈએ છે. બાળક પાસે જાઓ અને કહો કે બેટા હું તારી સાથે છું, હું તને સમજું છું, મને ખબર છે તું અપસેટ છે, હવે તને શું વાતની પ્રોબ્લેમ છે મને કે આપણે સાથે મળીને વાતચીત કરીએ. આમ કરવાથી બાળક કનેક્ટ થશે અને જીદ ઓછી થઈ જશે અને બંને વચ્ચેનો પ્રેમ છે એ ઓટોમેટિક વધશે. તો આજથી જીદને આ રીતે કંટ્રોલ કરો અને પેરેન્ટિંગને સક્સેસફુલ પેરેન્ટિંગ બનાવો. અસ્તુ.